મને બ્રેસ્ટ કેન્સર. હાસ તો મેમોગ્રાફીમાં ડૉક્ટરને લાગ્યું એટલે તો સોમવારે બાયોપ્સી કરાવીને. બાયોપ્સી? હો માં, કેવો ભયંકર અનુભવ. પેલી નર્સ સ્ત્રી થઈને સ્ત્રીનો સંકોચ સમજતી નહોતી. કેવી રોબોની જેમ બોલી ગઈ, એ બેન ટોપ કાઢીને ટેબલ પર સૂઈ જાઓ. અને પછી પેલો ડૉક્ટર અને બીજા 2 માણસો, બધાની હાજરીમાં મારું સ્ત્રીત્વ માત્ર ટુવાલે ઢંકાયેલું. પછી તો શરમના એ આવરણ પણ નહીં. ગ્લવ્સવાળા અને સંવેદન વગરના હાથે સેમ્પલ લેવાઈ ગયું. આજકાલમાં રિપોર્ટ પણ આવશે, પણ પછી શું? કેન્સર એટલે કેન્સર જ ને. જો ને પેલી તનુ દીદીની દીકરી કેવી કેન્સરમાં ગુજરી જ ગઈ ને. એનો દીકરો બિચારો 3 વર્ષનો મોસાળમાં કેવો હળધૂત થઈને ઉછર્યો. એ પણ ના, મારા વરુણનું એવું નહીં થાય. એ તો 30 વર્ષનો છે, કેવી સરસ જોબ છે. પણ એના પપ્પા સુબોધ તો બિચારા આ છેલ્લા 4-5 દિવસમાં કેવા સાવ નિમાણા થઈ ગયા છે. ના, જતાં પહેલાં મારે બધું સરખું કરવું જ પડશે. જો ને નાની હતી ને હું દવાને ઇન્જેક્શનથી ભાગી જતી તો પપ્પા કેવું કહેતા, કમ ઓન રિયા ઇઝ માય બ્રેવ ગર્લ. હું બનીશ પપ્પાની બ્રેવ ગર્લ. હા, ખબર નથી કેટલા દિવસો જિંદગીના બાકી છે, પણ જતાં પહેલાં ઘણા કામ પતાવીને જવાનું છે બ્રેવ ગર્લ. કામે વળગો. હાલો વરુણ. હા બેટા, શું કહેતી હતી? આજે પેલી તારી બંગાળી બ્યુટીને સાંજે ડિનર પર તો બોલાવ. પપ્પા સાથે મેળવી દઈએ ને. અરે ના, થયું કાંઈ નથી. પણ શું કહેતી હતી કે હા ભાઈ, તારી માછલી ખાનારી સામે મને વાંધો હતો, પણ હવે થયું કે તારા પ્રેમ માટે કરીને બધું જતું કરું. હા બેટા, બાય. તારી એ બંગાળણ મારે રસોડે આવીને માછલી રાંધશે ને, એ પહેલાં તો હું ચાલી ગઈ હોઈશ દીકરા. એમ તો અમારા દેરાણી જેઠાણીના ઝઘડામાં સુબોધને બિચારાને સગા ભાઈ હારે બોલવા વ્યવહાર નથી રહ્યો. વાંક નીતા ભાભીનો હતો, પણ જતી વેળાએ ક્યાં બધું ગાંઠે બાંધવું. મારા ગયા પછી સુબોધને ભાઈ ભાભીનો સધિયારો તો રહે. નીતા ભાભી, માફ કરી દો ને. 2 ભાઈઓને બોલતા કરવા, પાછા જેમ હતું એમ કરવા તમે કોઈ કરવા તૈયાર છું ભાભી, પ્લીઝ. હા, આવી જાશું ભાભી, ભલે. હા, હું નથી ઈચ્છતી કે મારો ખરખરો કરવા કોઈ મનમાં કડવાશ લઈને આવે. જતાં પહેલાં પાટી કોરી કરીને જાવું છે ને એમાં થોડાક મનગમતા રંગો પૂરવા છે. સુબોધ, સાંભળો છો? મારી એક વાત માનશો? મારા ઘરેણાં અને બચત ને હવે મને બધું શું કામનું? ચાલો ને આપણે બધી FD તોડાવીને ક્યાંક આપણે વર્લ્ડ ટૂર પર જઈએ. ભલે કોઈ અજાણી ધરતી પર અજાણી જગ્યાએ મારા પ્રાણ છૂટે ને છેલ્લા શ્વાસ પડે, પણ એકવાર જવું છે સુબોધ. ઈમેલ? ડૉક્ટરનો ઈમેલ? રિપોર્ટ આવી ગયો. નોર્મલ. મને કેન્સર નથી. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ ગણપતિ બાપા, મને કેન્સર નથી. હું જીવવાની. યસ. એ પણ હવે ઓલી બિપાશા મારા મોઢા સામે બેસીને માછલી ખાશે ને નીતા ભાભીની દાદાગીરી પાછી પહેલાની જેમ સહન કરવાની. ઓ નો. કમ ઓન રિયા, યુ આર અ બ્રેવ ગર્લ.